મિશન ફ્યુગેટિવમાં પૂર્વ કચ્છ એલસીબીનો સપાટો 1 વર્ષથી નાસ્તો પ્રોહિબિશનના 3 ગુનાનો આરોપી ઝડપાયો. રાપરના 2 અને થરાદના 1 પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ સદારામ મેઘવાળને સામખિયાળી ટોલ પ્લાઝા પાસેથી કોર્ડન કરી દબોચ્યો. પૂર્વ કચ્છ જિલ્લામાં મિશન ફ્યુગેટિવ અંતર્ગત નાસ્તા ફરતા આરોપીઓ સામે ચાલી રહેલી ઝુંબેશમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી છે. રાપર અને થરાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના કુલ 3 ગુનાઓમાં છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા સદારામ મેવારામ મેઘવાળ ઉંમર વર્ષ 32 રહે સોબાલા દસાન તાલુકો સેડવા જિલ્લો બાડમેર રાજસ્થાનના એલસીબીની ટીમે ઝડપી પાડ્યો છે. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાળની સૂચનાથી એલસીબી પીઆઈ જેએમ વાળાની આગેવાનીમાં ટીમ નાસ્તા ફરતા આરોપીઓની શોધખોળમાં હતી. દરમિયાન સામખિયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી ટીમને સદારામ પોતાની ક્રેટા કાર નંબર JJ07 DG 3387 સાથે સામખિયાળી પાસેથી ઝડપી પાડ્યો હતો. સ્ટોરી ભરત ઠાકોર, કચ્છ.